હવે વાત કરીએ આપણે આજની આ ઋતુની। રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, પ્રભાવ એને વનમાં બનાવ્યો। આવો એક સરસ મજાનો પ્રયોગ કવિ દલપતરામે કરેલો છે। ઋતુરાજને આ વસંત ઋતુને ઋતુરાજ કહેવામાં આવે છે, કારણ કે અહીંયા રંગોનો ઉત્સવનો મહિમા છે। અહીંયા રતિ અને જેને કહેવાય કે કામદેવનો મહિમા છે। અહીંયા એક નવી એક ઉર્જા શરીરમાં જે ઉત્પન્ન થાય છે, કારણ કે આજે જે મીનમેષે ગતિ સૂર્ય મેં કહ્યું ને વસંતે પરિકીર્તિતઃ, વસંત ઋતુની અંદર એક નવું આકાશ, એક નવી ભૂમિ અને એક નવું વાતાવરણ નિર્માણ થાય છે। શિયાળાના આ 4 મહિનાને બાદ કર્યા પછી જે ઋતુ સંવનન થાય, નવી ઋતુ ઉમેરાય અંદર, અને ઉનાળાની અને શિયાળાની જે મધ્ય ઋતુ જે છે એ આ વસંત ઋતુમાં આવે છે। માટે વસંત ઋતુને એક રંગોનું મહત્ત્વ બતાવવામાં આવેલું છે। તમે જોજો મોટા ભાગે શરીરની શીતળતા માટે અલગ અલગ ઔષધિઓ દ્વારા સ્નાનનો મહિમા પણ બતાવવામાં આવેલો છે। રંગોની વાત કરીએ તો કેસુડાથી માંડી અને અલગ અલગ જે કુદરતી રંગો જે છે એ રંગોના સાનિધ્યની વાત કરવામાં આવી છે। સાથે સાથે ઉત્સાહને વધારનાર આ ધૂળેટીનું જે પર્વ છે, આમ ધૂળેટીનો અર્થ સામાન્ય રીતે આપણે જોઈએ ગામડાની અંદર ધૂળેટી શબ્દનો બહુ પ્રચલિત અર્થ છે, જેમાં ધૂળ સાથે જોડાયેલો છે, મતલબ જે વ્યક્તિ જમીન સાથે જોડાયેલો છે એના માટેનો ઉત્સવ છે। ઘણા બધા વ્યક્તિઓ પાસે કદાચ થોડી ઘણી વસ્તુઓ વધી જાય, પૈસા વધી જાય, સંપત્તિ વધી જાય તો એને આવા બધા ઉત્સવો ગમતા હોતા નથી પાછા। એટલે ક્યારેક ક્યારેક જેની પાસે કાવડિયા પણ ના હોય અને છતાં તમે જુઓ કે એવો ઉત્સવને મનાવતા છે, વાત ના પૂછો। અત્યારે ઘણાની રિસાત પણ થાય કે જુઓ જેની પાસે નથી અથવા તો છે પણ એ લોકો કેવા સરસ રીતે ઉત્સવને ઉજવી રહ્યા છે। તો એટલા માટે આ ધૂળેટીના શબ્દના પ્રયોગને પણ આપણે સમજવો રહ્યો મિત્રો। વસંત ઋતુના આગમનનો તહેવાર એટલે આ ધૂળેટી કહેવાય। જીવવા માટે ઉત્સાહનો તહેવાર એટલે ધૂળેટી કહેવાય મિત્રો। તહેવારનો મહિમા અને એના વૈદિક મહત્ત્વને પણ સમજીને જો આપણે આગળ વધીએ તો સારામાં સારી સફળતા આપણે પ્રાપ્ત થાય। આપણો આ માંડવો જ્યોતિષનો માંડવો છે અને જ્યોતિષના માંડવામાં જ્યોતિષની વાત જ કરવી પડે। તો તમે જોજો કે કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ તમારા હાથમાં આ વીંટી શેની પહેરેલી છે, તો કે સૂર્યની વીંટી છે। તો સૂર્યની વીંટીનો તમે રંગ જોજો તમને લાલ જોવા મળશે। કબૂતરની જે આંખ હોય ને આંખ જેવો રંગ તમને જોવા મળશે। તો એનો મતલબ એવો થાય કે સૂર્યને આ લાલ રંગ સાથેનો શું મહત્ત્વ છે। સવારમાં જ્યારે પ્રભાતમાં સૂર્ય જ્યારે આકાશમાંથી ઉદય થતા હોય ત્યારે સૂર્યનારાયણની જે પ્રતિભાના કારણે આકાશની અંદર જે એક આહલાદકતા બને છે, એક વાતાવરણ બને છે, અને ભગવો કલર છે મિત્રો। એ સેફોનિકલ એ ભગવા કલરનું તમે મહાત્મ્ય સમજો। જીવનની અંદર સાચી ઉર્જા, સાચો ઉત્સાહ અને કે ત્યાગની ભાવના, સમર્પણની ભાવના અને સાથે સાથે સુરવીરતાનો એક માહોલ ઊભો થાય, અને એ કલર છે એ આમ સામાન્ય રીતે તપનો પણ કલર ભગવો માનવામાં આવે છે। સામાન્ય વ્યવહારમાં વ્યવહારિકતાની સાથે સાથે એ ત્યાગનો પણ જે કલર છે એ ભગવો માનવામાં આવે છે। તો મિત્રો આવા કલરના આમ તો સામાન્ય રીતે જાનેવાલી પીનાલા નાનપણમાં ભણતા હતા, આપણને આવું શીખવાડતા હતા કે 7 કલરમાંથી બધા કલરો બનતા હોય છે, પણ જુદી જિંદગી છે મિજાજે મિજાજે। કેટલા કલરો છે જિંદગીના તમે જુઓ તો ખરા। અને તહેવારની અંદર આ કલરનું જ્યારે આપણે ધ્યાન રાખીએ ત્યારે મેષ રાશિ હોય કે તમારી વૃશ્ચિક રાશિ હોય, આ 2 રાશિવાળા જે છે, એક મેષ રાશિવાળા અને એક વૃશ્ચિક રાશિવાળા, તો તમને ખબર હોવી જોઈએ કે તમારી રાશિનો સ્વામી કોણ છે। તો તમારી રાશિનો સ્વામી મંગળ છે, અને મંગળનો કલર આ ભગવો કલર છે। મંગળની તમે વીંટી પહેરતો એ જોઈ લો તમે, એવો કલર તમારી રાશિના સ્વામીનો છે। તો એનો મતલબ એવો થાય કોઈ પણ આપણે જોતા મને કયા કલર ફળશે, મને કયા કલરથી લાભ થશે, કયો રંગ મારા માટે મહત્ત્વનો રહેશે, કયા કલરને ધારણ કરી હું અભ્યાસ કરવા જાઉં, કયા કલરને ધારણ કરી ઇન્ટરવ્યૂ આપવા માટે જાઉં, કયા કલરને ધારણ કરી લગ્ન માટે બેસીએ છીએ, આપણે લગ્નના માંડવે બેસીએ છીએ। આ બધા કલરોનું મહત્ત્વ છે ને। પાનેતરની અંદર કોઈ દાડો તમને વાદળી કલર જોવા નહીં મળે, કાળો કલર જોવા નહીં મળે, ત્યાં લાલ અને લીલો અને પીળો કલર તમને જોવા મળશે, કારણ કે 3 કલરનું મહત્ત્વ છે મિત્રો। એ જ પ્રમાણે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે અભ્યાસ કરવા માટે જાય ત્યારે સફેદ વસ્ત્ર ધારણ કરે છે। અત્યારે સ્કૂલોની અંદર નવા પ્રકારના ડ્રેસો આવી ગયા છે, પણ એક સમય એવો હતો કે વિદ્યાર્થી સફેદ કપડાં પહેરીને જ પોતે પ્રવેશ કરતો હતો સ્કૂલની અંદર। શું કામ કે માં સરસ્વતીનો જે કલર છે એ સફેદ કલર છે, અને સફેદ વસ્ત્ર ધારણ કરી અને વિદ્યાની પ્રાપ્તિ માટે જાય છે। અને વિદ્યામ દેવી સરસ્વતી વરદય કામ રૂપિણી વિદ્યારંભમ કરીશ્યામી, અને સિદ્ધિર ભવતુ મે સદાનો જ્યારે પ્રાર્થના કરતો હોય માં સરસ્વતીને, ત્યારે વિદ્યાર્થી રૂડો એટલા માટે લાગે છે કે એના શરીર ઉપર સફેદ વસ્ત્ર એને ધારણ કરેલા છે। તો એ પ્રમાણે મેષ રાશિ તમારી છે જેના અક્ષર અલ અને ઈ છે, અથવા તો વૃશ્ચિક રાશિ તમારી છે જેના અક્ષર ન અને ય છે, તો એના માટે મરૂન રંગ અને સેફોની રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે। આમ તમે જોજો કંઈ આપણે એવું નથી કહી કે આખા શરીરના વસ્ત્રો આ પ્રમાણેના હોવા જોઈએ, પણ કાંડાની અંદર બહેનો જ્યારે બ્રેસલેટ પહેરતી હશે ને જો આ કલર હશે તો સમજી લેવાનું કાં તો એને મેષ રાશિ હશે ને કાં તો જ આ કલર એને ગમે, વૃશ્ચિક રાશિ ગમે। કોઈ પણ આખા શરીરની અંદર બધા જ પેલા પહેર્યા હોય પણ છતાં ક્યાંક આ કલર તમને જોવા મળશે।
શું કામ કે કલર પ્રત્યેની આસક્તિ એની રાશિના સ્વામીના કારણે છે અને એટલા માટે મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામીને આપણે મંગળ કહીએ છીએ અને મંગળનો જે રંગ છે એ મંગળનો રંગ એ ભગવો રંગ છે, સેફોની રંગ છે અને એના કારણે જ્યારે વસ્ત્ર ધારણ કરવાના હોય ત્યારે પણ જ્યારે કોઈ મંગળ નડતો હોય ત્યારે જે રત્ન પહેરવાનું હોય રત્નનો કલર પણ, વાર કરવાનો હોય ત્યારે મસૂરની દાળ ખાવાની હોય તો એ પણ, પૂજા કરવાની હોય તો ભગવાન ગણપતિની પૂજા કરવાની હોય કારણ કે એ રક્ત જેને કહેવાય કે રક્ત પુષ્પેષુ પૂજિતમ, તો આ બધી જ વસ્તુઓ તમને આમાં જોવા મળશે મિત્રો. હવે તમે બીજી રાશિની વાત કરો તો વૃષભ રાશિ છે. વૃષભ રાશિ અને સાથે સાથે તુલા રાશિ, રાશિમાં આ બે રાશિ એવી છે કે જેનો રંગ સફેદ છે. શું કામ કે એનો સ્વામી શુક્ર છે અને શુક્ર હંમેશા સફેદમાં સારો લાગે. વેપારીઓ વેપાર કરતા હોય ત્યારે, કોઈ પણ મોટા અધિકારીઓ હોય ત્યારે, નેતાઓ અભિનેતાઓ હોય ત્યારે મોટા ભાગે તમને એમના શરીર ઉપર સફેદ વસ્ત્ર જોવા મળશે. આપણને એમ થાય સફેદ વસ્ત્ર કેમ, શું બધાથી અલગ તરી આવે છે એટલા માટે? ના, એ પોતાનો જે પ્રભાવ જે છે એ વસ્ત્ર ઉપર આવે છે અને એના વ્યવહારની જે અનુકૂળતા, કુશળતા, કાર્યશક્તિ આ બધી જ એના રંગો દ્વારા નિર્માણ થાય છે. અને એટલા માટે મોટા ભાગે તમે જોજો કે આવા વ્યક્તિઓ જે અધિકારી વર્ગ હોય મોટા ભાગે તમને સફેદ વસ્ત્રમાં જોવા મળશે. કર્મકાંડ કરવાવાળા મહાપંડિતો જેને કહી શકાય, જેને વિદ્વાનો કહી શકાય, એ ધોતિયા અને જબ્બા પહેરતા હોય મોટા ભાગે તમને સફેદ જોવા મળશે. અત્યારે રંગબેરંગીનો જમાનો આવી ગયો છે પણ એક સમય એવો હતો સફેદ વસ્ત્ર ધારણ કરી અને સરસ્વતીની આરાધના કરતાં કરતાં લક્ષ્મીજી તરફ પ્રયાણ કરાવડાવે પોતાના યજમાનને અને મંત્ર શક્તિનો એક મહિમા વધારે અને એટલા માટે એનું વસ્ત્ર હંમેશા તમને સફેદ જોવા મળે કારણ કે અહીંયા શુક્રનો પ્રભાવ છે. શુક્ર એટલે સંપત્તિ, શુક્ર એટલે સુખ, શુક્ર એટલે સૌહાર્દ, શુક્ર એટલે લાગણી, શુક્ર એટલે કામનાઓ, શુક્ર એટલે અંદર પડેલી સુષુપ્ત વાસનાઓ જેને કહી શકાય. આ બધી વસ્તુઓમાં તમને શુક્ર જોવા મળશે. કામુકતાવાળો શુક્ર અલગ છે, ત્યાગવાળો શુક્ર અલગ છે. શુક્ર જ્યારે સૂર્ય સાથે કુંડળીમાં ભળે ત્યારે મોટાભાગે કહીએ કે આ લગ્ન પ્રેમ વિવાહ કરશે, મતલબ એની પસંદગીના પાત્ર સાથે વિવાહ કરશે. શું કામ કે શુક્ર સૂર્ય સાથે જોડાયેલો છે, શુક્ર મંગળ સાથે જોડાયેલો છે પણ એના વ્યવહારની અંદર જે પ્રમાણે અનુકૂળતા નથી એવું પાત્ર એના ઘરમાં પ્રવેશ કરી જાય, મતલબ શુક્ર શનિ સાથે જોડાયેલો છે, શુક્ર રાહુ સાથે જોડાયેલો હોય ત્યારે આ બધી વસ્તુ બનતી હોય. મતલબ શુક્ર એટલે સફેદ વસ્તુ. સફેદ વસ્તુમાં એવી તાકાત છે કે એક નાનકડો કાળો ડાઘ પણ જો એની અંદર પડી જાય ને તો એ તરત દેખાઈ આવે છે. અને એટલા માટે વિદ્યામ દેવી સરસ્વતીમાં સરસ્વતીને આપણે સફેદ વસ્ત્ર, વિદ્યા હંમેશા છે ને વિનય આપે, વિદ્યા વિનય અને શોભતે. અને વિનય જે છે એ આ સફેદ છે અને એની અંદર ક્યાંક એક કાળો ડાઘ પડી જાય ત્યારે અભ્યાસની અંદર ક્યાંક ને ક્યાંક જીવનમાં શું મેળવવાનું હોય અને શું મેળવીને પાછા આવીએ તો એ વસ્તુ આપણને અહીંયા સફેદ રંગ દ્વારા જોવા મળે છે. માટે બે રંગ છે, બે રાશિ છે, એક વૃષભ રાશિ અને એક તુલા રાશિ જેનો રંગ તમને સફેદ જોવા મળે છે. હવેથી તમે ત્રીજા અક્ષરમાં જાઓ તો એ તમારી મિથુન રાશિ. મિથુન રાશિ એટલે ક, છ અને ઘ અક્ષર. એક મિથુન રાશિ છે જે ત્રીજી રાશિ છે અને એક છઠ્ઠી રાશિ છે એને કન્યા રાશિ કહીએ આપણે. તો મિથુન અને કન્યા આ બંને રાશિનો જે સ્વામી છે એ બુધ છે અને બુધનો રંગ તમે જુઓ તમને લીલો જોવા મળે, ગ્રીન જોવા મળે. કોઈ વ્યક્તિ એવો બતાવો મને કે જેને ગ્રીનરી ન ગમતી હોય, જેને એક હરિયાળી ન ગમતી હોય. દરેક વ્યક્તિને હરિયાળી ગમતી હોય છે કારણ કે બુધ ઉપર વાણીનું પ્રભુત્વ છે. બુધ ઉપર બુદ્ધિશક્તિનું પ્રભુત્વ છે. જ્યાં જ્ઞાન છે, જ્યાં બુદ્ધિ છે અને એની પૂર્ણાવતિ થાય અને જ્યાં પ્રેમ પાંગરે અને એ બુદ્ધ છે. બુદ્ધ એટલે લીલો રંગ અને એવા સમયે આ હરિયાળી એના હૃદયને એક આહલાદકતા આપે છે અને એટલા માટે લોકો હરવા ફરવા જવા માટે કાં તો પાણીની નજીક હોય અથવા જ્યાં ગ્રીનરી વધારે હોય એવા પહાડો પર્વતોની અંદર જતા જોવા મળે છે. મૂળ કારણ આ બુધ છે. રત્ન પણ બુધનું ધારણ કરાય છે. એ પ્રમાણે ચંદ્રનો જોઈએ તો સફેદ અને દૂધિયો રંગ છે. સૂર્યનો જોઈએ સિંહ રાશિ પ્રમાણે તો એ મરૂણ રંગ છે. એ પ્રમાણે તમે ગુરુની વાત કરીએ ધન અને મીન રાશિમાં તો એ પીળો રંગ છે અને શનિની વાત કરીએ મકર અને કુંભ રાશિમાં તો એ જાંબલી રંગ છે. તો મિત્રો આટલા રંગો જીવનમાં મહત્ત્વના છે અને એ તહેવારોના મહત્ત્વના આ રંગને એક વખત સમજીએ તો વૈદિક જ્યોતિષમાં હોળીનું મહત્ત્વ આપણને સમજાઈ જશે, ધૂળેટીનું મહત્ત્વ આપણને સમજાઈ જશે કારણ કે આપણા રંગો આપણા નજીક સમાયેલા છે અને એના દ્વારા આપણી એક સારી અભિવ્યક્તિ કરી શકીએ છીએ, એક સારું ફળ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ અને સૌથી વધારે તો શ્રેષ્ઠ વ્યક્તિ આનંદમાં રહી શકે છે. અને આવા કદાચ તમારી પાસે રંગ ન હોય તો પાસે રાખવા, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ માટે કંઈક નવી ઉજળી તકો માટે ક્યાંક ને ક્યાંક તમને અનુકૂળતા ભગવાન કરી આપે છે કારણ કે અનુકૂલે જગન્નાથ સાનુકૂલે જગત્રયમ અને પ્રતિકૂલે જગન્નાથ પ્રતિકૂલે જગત્રયમ.